ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમને મોટી રાહત સુરત કોર્ટ તરફથી મળી છે અને સરથાણાની રેલીમાં ઉગ્ર ભાષણના કેસમાં તેમને રાહત આપવામાં આવી છે। ઉગ્ર ભાષણ આપવામાં આવ્યું હતું અને તે કેસમાં રાહત હાર્દિક પટેલને અને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। ધારાસભ્ય હાર્દિક પટેલને આ એક મોટી રાહત આજે કોર્ટમાં તારીખ હતી અને આ કેસ આગળ ચાલ્યો જેમાં સુરત કોર્ટ દ્વારા હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય હાર્દિક પટેલને આ મોટી રાહત તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એ યોગ્ય નહોતો અને તેની વિરુદ્ધ અરજદાર દ્વારા એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી કોર્ટમાં। આખા કેસમાં હાર્દિક પટેલને હવે રાહત મળી છે અને કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે। સરથાણાની રેલીમાં ઉગ્ર ભાષણના કેસમાં રાહત મળતી હાર્દિક પટેલને દેખાઈ રહી છે। સુરત કોર્ટે હાર્દિક પટેલને આ મોટી રાહત આપી છે અને હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે। પાટીદાર અનામત આંદોલન 2017 અને તે સમય પર આંદોલનમાં અનેકો જગ્યા પર ખૂબ જ ગરમાગરમી જોવા મળી હતી અને માહોલ પણ તંગદિલી ભરેલો હતો। એવામાં હાર્દિક પટેલના નેતૃત્વમાં તેમના સાથી સંગઠનોના નેતૃત્વમાં આખું રિઝર્વેશન આંદોલન ચાલી રહ્યું હતું અને અનેકો જગ્યા પર ભીડ એકત્રિત કરવાને લઈને ઉગ્ર ભાષાને લઈને હાર્દિક પટેલને ની વિરુદ્ધ અરજીઓ ગઈ હતી, કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી। તેમાંની એક સુરતની સરથાણામાં જે તેમણે રેલી કરી હતી અને આ કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે સુરત કોર્ટ તરફથી। સરથાણાની રેલીમાં ઉગ્ર ભાષણના કેસમાં આ મોટી રાહત મળતી હાર્દિક પટેલને હાલ તો દેખાઈ રહી છે। આ પહેલાના પણ અગાઉ એક કેસમાં હાર્દિક પટેલને રાહત મળી ચૂકી છે ત્યારે વધુ એક વખત હાર્દિક પટેલ માટે આ સારા સમાચાર કહી શકાય કે તેઓને હવે ત્યાં ધક્કા પણ નહીં ખાવા પડે અને આ મામલો જે છે અહીંયા લગભગ હવે પૂરો થશે। ઉગ્ર ભાષાના પ્રયોગના કેસમાં તેમને રાહત મળતી દેખાઈ રહી છે। સરથાણાની રેલીમાં તેમણે જે ભાષાનો પ્રયોગ કર્યો હતો તેની તેમના વિરુદ્ધમાં અરજદારે ફરિયાદ નોંધાવી હતી અને આ કેસમાં અંતિમ જે માત્ર આ કેસનું જે ઉગ્ર ભાષાનો પ્રયોગ કર્યો તેમાં જે જજમેન્ટ સામે આવશે મનાઈ રહ્યું છે કે હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા અને મોટી રાહત હાલ તો તેમને મળતી દેખાઈ રહી છે। સંવાદદાતા બળદેવ સુથાર ફોન લાઈન પર। બળદેવ, પૂરી વિગત। મને ખાલી બાઈટ એકલી આપને। જી બળદેવ, હાર્દિક પટેલે સૌથી મોટી રાહત જે રીતે 2017 ની અંદર હાર્દિક પટેલ જે રીતે પાસના નેતા હતા અને અત્યારે જે આ ભાજપના જે ધારાસભ્ય છે તે હાર્દિક પટેલે 2017 ની અંદર સરથાણા પોલીસ સ્ટેશનની અંદર જે રીતે હાર્દિક પટેલ વિરુદ્ધ જે રીતે ગુનો નોંધાયો હતો કે અલગ અલગ જે રીતે જે ભાષણો જે કર્યા હતા રેલી દરમિયાન તે રેલીની અંદર મહત્વની વસ્તુ એ જે સામે આવી હતી કે કેટલાક રાજકીય જે ભાષણો કર્યા હતા અને તેને લઈને હાર્દિક પટેલ વિરુદ્ધ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો નોંધાયો હતો અને તે સંદર્ભે આજે જે સુરત કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે કે 15,000ના બોન્ડ ઉપર તેમને જે નિર્દોષ છે તે જાહેર કરવામાં આવ્યા છે। હાલમાં તો હાર્દિક પટેલ જે છે અલગ અલગ જે કેસો જે ચાલી રહ્યા છે તેમાં અલગ અલગ જે કોર્ટની અંદર જે તારીખો જે છે તે ભરવામાં આવી રહી છે ત્યારે આજે હાર્દિક પટેલ સુરત કોર્ટની અંદર હાજરી આપી હતી અને તેમના વકીલ થ્રુ જે રીતે રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે જે સુરત કોર્ટ દ્વારા જે હાર્દિક પટેલ છે તેમને જે છે નિર્દોષ જાહેર કર્યા છે અને 15,000ના જે બોન્ડ છે તે ભરવામાં આવ્યા છે। જી ઓકે બળદેવ, આભાર તમામ માહિતી આપવા માટે। તો સમગ્ર કેસમાં હાર્દિક પટેલને મળી છે મોટી રાહત અને 15,000ના બોન્ડ ભરવામાં આવ્યા છે અને આ કેસમાં હવે હાર્દિક નિર્દોષ જાહેર।